નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે સવારે તમે વિચાર્યું હોય કે આજે તો આખું કામ પૂરું કરી જ નાખવું છે અને સાંજ પડે ત્યાં સુધીમાં આપણે એ કામની શરૂઆત પણ ના કરી હોય? આપણે ઘણીવાર આને આળસ કહીને છોડી દઈએ છીએ. થાય છે ને આવું? પણ શું તમે જાણો છો કે આ કોઈ શારીરિક આળસ નથી, આ એક સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક રમત છે કે જે આપણું મગજ આપણી સાથે રમે છે. આજે આ વિડીયોમાં આપણે કોઈ મોટી કે કોઈ મોટિવેશનલ વાતો નથી કરવી, પણ વિજ્ઞાન શું કહે છે તે સમજવાનું છે. અને વિડીયોના અંતે હું તમને એક એવી ટિપ્સ આપીશ કે એવું એક ટાઈમ બ્લોકિંગ પદ્ધતિ શીખવીશ કે જેનાથી તમે તમારા કામને ક્યારેય પાછળ નહીં ઠેલવો કે ક્યારેય તમને આળસ છે એવું નહીં અનુભવાય. તો મિત્રો, આળસ કઈ રીતના શરીરમાં આવે છે? તો આપણા મગજની અંદર એક યુદ્ધ ચાલે છે, એક લિમ્બિક સિસ્ટમ અને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સની વચ્ચે. તો આપણા મગજનો જે એક ભાગ છે લિમ્બિક સિસ્ટમ ને, એ હંમેશા અત્યારની મજા એટલે ઇન્સ્ટન્ટ પ્લેઝર કે અત્યારે મને ખુશી શેનાથી મળે છે એ જ શોધે છે. જ્યારે બીજો ભાગ કયો છે તો કઈ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, આ ઓલવેઝ શું શોધે છે કે ભવિષ્યનું પ્લાનિંગ, કે હું આ વસ્તુ કરીશ તો ભવિષ્યમાં મને શું ઉપયોગ થશે, ભવિષ્યમાં મને આમના શું બેનિફિટ થશે. પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ ઓલવેઝ એ જોવે છે. પણ જ્યારે આપણે કોઈ અઘરું કામ જોઈએ છીએ ત્યારે લિમ્બિક સિસ્ટમ જીતી જાય છે. શું કામ જીતી જાય છે? કેમ કે અઘરું કામ જોઈએ અને આપણે જ ડરી જઈએ છીએ, આપણે જ આળસ અનુભવીએ છીએ. એટલે લિમ્બિક સિસ્ટમ એમની ઉપર ડોમિનેન્ટ થઈ જાય છે અને આપણને ખુશી મળે એ જ કરવા માટે આપણને મજબૂર કરી દે છે. ટાઈમ બ્લોકિંગ એટલે શું? ટાઈમ બ્લોકિંગ એટલે ખાલી ટુ ડુ લિસ્ટ બનાવવું નહીં. ટુ ડુ લિસ્ટ બનાવવું એટલે કે ઘણાને એવી આદત હોય કે પોતાનું એક લિસ્ટ બનાવશે કે મારે 2027માં આમ કરવું છે, 28માં આમ કરવું છે, હું 10 વર્ષ પછી આ કરી નાખીશ. આપણે 10 વર્ષ પછીનું નથી કરવું, આપણે કાલનું જ જોવાનું છે કે આવતીકાલે હું શું કરીશ અને આવતીકાલે આ ટાઈમે હું શું કરી શકીશ. તો એમના માટે ટુ ડુ લિસ્ટ નથી બનાવવાનું, પણ તમારા ચોક્કસ કામ માટે કેલેન્ડરમાં એક સમય નક્કી કરો અને આખો સમયગાળો એટલે કે સમય છે આખો એક ટાઈમ બ્લોક કરી દો અને બુક કરી દેવાનો છે. બુક એ રીતના કરવાનો છે જે રીતે આપણે કોઈ આપણું વેડિંગ હોય, સેરેમની હોય, એમના માટે કોઈ હોલ છે, કોઈ પાર્ટી પ્લોટ કેમ બુક કરીએ છીએ કે જો પહેલા બુક કરશું તો આપણને આપણું જે ચોઈસનું છે એ મળશે અને લાસ્ટમાં આપણને જે હશે તે લેવું પડશે. સેમ અહીંયા એમ જ છે કે તમને જે કામ જોઈએ છે કે આ કામ થઈ જ જવું જોઈએ તો એમનો એક સ્લોટ બુક કરી દો કે આ કામ કરી જ નાખવાનું છે. ડન? તો એમના માટેનો પહેલો સ્ટેપ કયો હશે તો કઈ બ્રેન ડમ્પિંગ. બ્રેન ડમ્પિંગ એટલે શું કે સૌથી પહેલા મગજમાં જેટલા કામ છે ને એમને કાગળ ઉપર લખી લેવાના, જેથી મગજ સાવ હળવું થઈ જાય. એટલે જ પહેલા સ્ટેપનું નામ છે બ્રેન ડમ્પિંગ, કે આખું આપણે જે બ્રેઇનમાં લિસ્ટ હતું એ કાગળ ઉપર લઈ આવ્યા. હવે સેકન્ડ એમાં સ્ટેપ કયો આવશે તો કઈ ફિક્સ ધ બ્લોક, સમય નક્કી કરવાનો કે કયા ટાઈમે આપણે કયું કામ કરશું. કે 4 to 5 o'clockની વચ્ચે જે 1 કલાક મળશે એમાં આ કામ કરશું, મોર્નિંગના 11 to 10ની વચ્ચે આ કામ કરશું. જે પણ એક ડિવિઝન કરી નાખવાના, જે પણ આપણા કામના સ્લોટ હોય એમના. અને એ સમયે કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ના હોવું જોઈએ, કે એ કામ એટલે પરફેક્શનમાં એ જ કામ થવું જોઈએ, કોઈ પણ બીજા પ્રકારનું કામ ન જ થવું જોઈએ. હવે એમના પછીની ત્રીજી એક નાનકડી શરત આવશે કે ધ 5 minute રૂલ. કે 5 minute રૂલ શું છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જો કોઈ મોટો ટાઈમ કે મોટો સ્લોટ બુક કરી દીધો હોય કે 2 કલાક માટે હું કન્ટિન્યુ આ જ એક્ટિવિટી કરીશ, તો આપણા બ્રેઇનને બહુ એમાં ડિફિકલ્ટી થાય અને આપણું બ્રેઇન છે ડરી જાય, ફિયર ટુ ફેલ્યુઅર થઈ જાય કે અમારાથી નહીં થાય તો. એટલે બ્રેઇનને સમજાવવાનું, જેમ નાના બાળકને સમજાવતા હોય ને કે આ તારે આટલું જ કરવાનું છે પછી તું છોડી દઈશ તો ચાલશે, સેમ બ્રેઇનને સમજાવવાનું કે આ 5 જ મિનિટ કરવાનું છે. એટલે જ આપણા ત્રીજા સ્ટેપનું નામ શું છે? ધ 5 minute રૂલ. કે બ્રેઇનને કહેવાનું કે ખાલી 5 જ મિનિટ કરશું. હવે એક વખત તમે એ કામની શરૂઆત કરી દેશો એટલે ઓટોમેટિકલી બ્રેઇન છે એડપ્ટ કરી લેશે અને એ કામ આપણે કન્ટિન્યુએશનમાં કરશું. એટલે લિમ્બિક સિસ્ટમ છે એ ત્યાં શાંત થઈ જશે. લિમ્બિક સિસ્ટમ શાંત થઈ જશે એટલે ત્યાં પ્લેઝર કે એવી કોઈ એક્ટિવિટી નહીં થાય અને જે આપણને કામ કરીએ છીએ કે જે વર્ક ફૂલફિલ કરવાનું છે એ કમ્પ્લીટ થશે જ. પહેલા આપણે એ જોયું કે આળસ અને સાયન્ટિફિક રીઝન શું છે આળસનું. એમના પછી જોયું કે કઈ રીતે ફોર્મ થાય છે, એમનું ટાઈમ બ્લોકિંગથી સોલ્યુશન શું હોય. પણ ટાઈમ બ્લોકિંગ કરતી વખતે પણ ઘણા લોકો ભૂલ કરે છે. હવે કેવા ટાઈપની ભૂલ થાય છે તો કઈ પહેલી ભૂલ એવી જ થાય છે કે અતિશય ટાઈટ શેડ્યુલ બની જાય, કે આપણે રોબોટની જેમ કામ કરવું પડે, કે 2 શેડ્યુલ વચ્ચે કોઈ ટાઈમ જ ના હોય તો આપણે એકદમ રોબોટની જેમ કે આપણને કંટાળો આવવા માંડે, પછી આપણને જ ફરી આળસ આવશે અને આપણે ત્યાં એ બંધ થઈ જશું કામ કરતા. કે ઘણી વખત કાંઈ શેડ્યુલ કર્યું હોય કે નહીં હું મંડેથી આ કરીશ જ, અને પછી આપણું ટાઈટ શેડ્યુલ એટલું હોય કે આપણને વિચારવાનો ટાઈમ ના મળે તો ઓટોમેટિકલી એ વસ્તુ ત્યાં ડાઉન થઈ જાય. શેડ્યુલ છે બહુ ટાઈટ નથી બનાવવાનું. કોઈ પણ બ્લોક તમે રેડી કરો કે 1 કલાક 2 કલાકનો, એમની વચ્ચે 15 થી 20 મિનિટ જેટલું ડિસ્ટન્સ રાખવાનું, કે ટાઈમ બફર રાખવાનું. બફર ટાઈમ હોવો જ જોઈએ કે બફર ટાઈમમાં તમે
કોઈ બ્રેક લો છો, તમને મજા આવે એવું કોઈ કામ કરો છો, કે આપણું માઇન્ડ છે ફ્રેશ થઈ જાય. સેકન્ડ કે ડિસ્ટ્રેક્શન ખુલ્લું રાખવું. ડિસ્ટ્રેક્શન ખુલ્લું રાખવું એટલે કે આપણે જ્યાં ડિસ્ટ્રેક્ટ થઈએ છીએ એ વસ્તુને સામે રાખવી, કે આપણને જોઈને ત્યાં જવાનું મન થાય જ, કે કોઈ સ્ટુડન્ટ છે સ્ટડી કરતા હોય તો એમને કહે કે આજુબાજુમાં એવા ગેજેટ્સ કે કાંઈ પણ નહીં રાખવાનું કે જેનાથી આપણું ધ્યાન છે એ ડિસ્ટ્રેક્ટ થાય. તો સેમ અહીંયા એવું ફોલો કરવાનું કે કોઈ પણ એવું આપણને ડિસ્ટ્રેક્ટ કરે એવું ન આપણી આજુબાજુમાં આવવું જોઈએ. જો મોબાઈલ છે તો નોટિફિકેશન ને બધું બંધ રાખવાનું. આળસ એ કોઈ કાયમી બીમારી નથી, માત્ર એક આદત છે. અને કોઈ પણ આદત હોય એમના માટે ઓલવેઝ યાદ રાખવાનું કે ખરાબ આદત ત્યારે જ જાય કે કોઈ સારી આદત આપણને ડેવલપ થાય. એટલે ઓલવેઝ સારી આદતને લાવવાની અને ખરાબ આદતને આપણે માઇનસ કરશું. તો મિત્રો, આજે જ એક ડાયરી લો અને આવતીકાલ માટે તમારા માત્ર 2 મુખ્ય કામના ટાઈમ બ્લોક નક્કી કરો. તમે આવતીકાલે કયા કામ માટે પહેલા ટાઈમ બ્લોક બનાવવાના છો તે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય અને માહિતી ઉપયોગી હોય એવું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.